નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। કમોસમી માર્ચ રાજ્યના 27 જિલ્લાના 111 તાલુકામાં વરસાદ વરસ્યો। ઉનામાં 4 ઇંચ વરસાદ। કચ્છમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ। ગાંધીધામમાં કરા સાથે કમોસમી વરસાદ। સમગ્ર ગીર વિસ્તારના વાતાવરણમાં પલટો। ગીર બોર્ડર તેમજ દરિયાઈ પટ્ટી પર કમોસમી વરસાદ। રાજ્યમાં સ્માર્ટ સિટી તૈયાર કરવાની યોજના। રાજ્યના 6 સ્માર્ટ સિટી પાછળ સરકારી અંદાજિત 3,737 કરોડનો ખર્ચ કર્યો। ઉમેદવારે ગ્રેજ્યુએશન કર્યું હોવું જરૂરી। ગુજરાત યુનિવર્સિટીમાં 20મી જૂનથી યુપીએસસીના તાલીમ વર્ગો શરૂ થશે। બુલેટિનની શરૂઆતમાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કચ્છમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો। ગાંધીધામમાં કરા સાથે કમોસમી વરસાદ તો ભચાઉ તાલુકાના ગામડાઓમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે। ગાંધીધામ વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો તો કચ્છમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો। ગાંધીધામમાં કરા સાથે કમોસમી વરસાદનું આગમન થયું હતું। ભચાઉ તાલુકાના ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો। ગાંધીધામ વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો। ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો। બીજી તરફ વાત કરીએ ગીર સોમનાથની તો સમગ્ર ગીર વિસ્તારના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ગીર બોર્ડર તેમજ દરિયાઈ પટ્ટી પર કમોસમી વરસાદ જોવાયો। ગીરના ધાવા, બોરવાવ, સુરવા સહિતના ગામોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ। ઉનાવા નવા બંદરે પણ ભારે પવન સાથે વરસાદ અને મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો। ગીર ગઢડાના જંગલ બોર્ડરના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। જ્યારે ધોકડવા, ચીખલકુબા, નીતલી, વડલી, જસાધાર, સરણી, ખોડિયાર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। કેસર કેરી, ઘઉં, તલ, બાજરો સહિતના પાકોને વ્યાપક નુકસાનની સંભાવના છે તો ખેડૂતના માથે જાણે કુદરત કોપાયમાન થઈ હોય તેવી સ્થિતિ સર્જાવા પામી છે। ક્યાંક ભારે પવન સાથે ગાજવીજ વરસાદ તો ક્યાંક કરા પણ પડ્યા છે તો ખેડૂતોને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તેમજ જસાધાર, સરણી, ખોડિયાર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। તેમજ કેસર કેરી, ઘઉં, તલ, બાજરી સહિતના પાકને વ્યાપક નુકસાનની સંભાવનાઓ તો ખેડૂતના માથે જાણે કુદરત કોપાયમાન થઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ક્યાંક ભારે પવન જોવા મળ્યો તો ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંક ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો તો ક્યાંક કરા પડ્યા। બીજી તરફ નજર કરીએ તો માવઠાની મોસમે રવિવારથી રજા રાખી ન હતી અને સવારથી જ વાદળોની આવન જાવન વચ્ચે બપોર બાદ ગોંડલ પંથકમાં અષાઢી માહોલ જામ્યો હતો અને ભારે પવન અને વીજળીના કડાકા સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો। તેમજ કોલીથડ, શેમડા તેમજ પાંચાવદર, ખરેડા, હડતાળમાં 1-1.5 ઇંચથી પાણી વરસી ગયાના અહેવાલ પ્રાપ્ત થયા છે તો અનેક સ્થળે કરા પણ વરસ્યા હતા। જોકે હવે તો કરા પડવાથી લોકોને કોઈ કુતૂહલ થતું નથી, ઉલટું કિસાનોની ચિંતા વધી જાય છે। તો બીજી તરફ જસદન, મોટા દડવા તેમજ આટકોટ, વીરનગર, હોલેન્ડા આસપાસમાં હળવા ભારે ઝાપટા વરસ્યા તેમજ માર્ગો પર પાણી ભરાયા હતા। તેમજ પંથકમાં છૂટોછવાયો વરસાદ પડતા ખેતરમાં ઊભા પાકને પણ લણવાની તૈયારીમાં ખેડૂતો ચિંતિત બન્યા હતા। બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી એપ્રિલમાં શરૂ કરાશે। ધોરણ 10-12ના 11 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર 1100 શિક્ષકો દ્વારા ઉત્તરવહી ચકાસણી કરાશે। આગામી 4 દિવસમાં સીસીટીવી ફૂટેજની ચકાસણી પણ શરૂ કરી દેવાશે। શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીની કામગીરી એપ્રિલના પ્રથમ સપ્તાહમાં શરૂ કરાશે। ધોરણ 10ની 4 એપ્રિલથી તથા ધોરણ 12ની 2 એપ્રિલથી ચકાસણી શરૂ કરવામાં આવશે। ચાલુ વર્ષે બોર્ડ દ્વારા ઉત્તરવહી ચકાસણી પરીક્ષા પૂરી થાય ત્યારે કરવાનો નિર્ણય કર્યો છે। ધોરણ 10માં
5 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર ચકાસણી હાથ ધરાશે, જ્યારે ધોરણ 12 કોમર્સના 3 અને ધોરણ 12 સાયન્સના 3 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર ચકાસણી હાથ ધરવામાં આવશે। 11 કેન્દ્રો પર મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી કરાશે। દરેક કેન્દ્ર પર 100 શિક્ષકો કામગીરીમાં જોડાશે। 1100 શિક્ષકો દ્વારા ઉત્તરવહી ચકાસણી કરાશે। વડોદરા ખાતે ધોરણ 10માં અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી મધ્યમ, ગણિત તેમજ હિન્દી માધ્યમ, ગણિત, ગુજરાતીની ઉત્તરવહીની ચકાસણી કરાશે। 2022માં ધીમે ધીમે સુરત એરપોર્ટ પર ફ્લાઇટ ઘટતી જોવા મળી હતી। માત્ર ઇન્ડિગો અને સ્ટાર એર હોવાને કારણે દિલ્હી, કોલકાતા અને બેંગલુરુ સહિતના સ્થળે જવા 15,000 સુધીના ભાડા વસૂલાતા હતા। જોકે હવે એર એશિયાની એન્ટ્રી થતાં ભાડું 8,000થી પણ નીચે આવી ગયું છે। હાલમાં સુરતથી સ્ટાર એર, ઇન્ડિગો, વિસ્તારા, એર એશિયા, એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટોથી ઉડી રહી છે। તેમજ કોરોના પછી સ્ટાર એશિયા, એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટની જ ફ્લાઇટ ઉડતી હતી। છેવટે માત્ર ઇન્ડિગો જ ઓપરેટ થતી હતી, જેથી 2 મહિના સુરતથી દિલ્હી જવા મુસાફરોએ 15,000થી વધુ ભાડું ચૂકવવું પડ્યું હતું। ક્રિસમસ દરમિયાન ઇન્ડિગો એકમાત્ર વિકલ્પ હોવાથી ભાડું 20,000 પર પણ પહોંચી ગયું હતું। જાડી સાઇઝની સારી ક્વોલિટીના રફ હીરા માત્ર બોત્સવાનામાં યુનિટ શરૂ કરનારને જ મળી રહ્યા છે, જેથી સુરતના યુનિટોમાં જાડી સાઇઝની રફ અછત જોવા મળી રહી છે। સુરતનો હીરા ઉદ્યોગ હાલ મંદીમાં છે। 1.5 વર્ષથી રફના ભાવ સતત વધી રહ્યા છે। બીજી તરફ તૈયાર હીરાના નીચા ભાવ મળી રહ્યા છે, જેથી વેપારીઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખાસ કરીને દિવાળી બાદ પ્રોડક્શન પર વેપારીઓ દ્વારા બ્રેક મારવામાં આવી છે। શહેરના અમુક હીરા યુનિટો દ્વારા છેલ્લા 2 મહિનાથી અઠવાડિયામાં 2 દિવસ રજા આપવામાં આવી રહી છે। હાલમાં જ હોંગકોંગમાં ડાયમંડ અને જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન થયું હતું। હીરા ઉદ્યોગપતિઓના મતે આ એક્ઝિબિશન સફળ રહે તો આગામી સમયમાં તેજી જોવા મળી રહે। તેમજ આ એક્ઝિબિશન તો સફળ રહ્યું છે, પરંતુ તૈયાર હીરાના ભાવ વધારે મળ્યા નથી। બીજી તરફ શહેરમાં હાલ મોટી સાઇઝની રફની તંગી વર્તાઈ રહી છે। બોત્સવાના સરકારે તેમજ નિયમ બનાવ્યો છે કે જે હીરા વેપારીઓ બોત્સવાનામાં હીરાના યુનિટ શરૂ કરશે તેમને જ મોટી સાઇઝના રફ હીરા મળશે। બીજી તરફ નજર કરીએ તો પશ્ચિમ રેલવે પેસેન્જરોને વધુ સારી સુવિધા અને ટ્રેનોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પેસેન્જર સર્વિસ એગ્રીમેન્ટ સિસ્ટમ લાગુ કરશે, જેમાં હાલમાં જે કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે તે પૂરા થતાની સાથે જ રદ કરી દેવાશે। આ નવી નીતિ માટે હાલમાં પ્લાનિંગ થઈ રહ્યું છે। તેના અમલીકરણ સાથે 245 ટ્રેનમાં કોન્ટ્રાક્ટ પૂરા થઈ જશે। પશ્ચિમ રેલવે તબક્કાવાર રીતે આ નીતિનો અમલ કરશે। આ પોલિસી હેઠળ કેટરિંગ, ઓનબોર્ડ હાઉસકીપિંગ તેમજ લિનન અને જાહેરાત જેવા તમામ કામ એક જ એજન્સીને સોંપવામાં આવશે। ટ્રેનની બહાર અને અંદર જાહેરાતો મૂકવાથી માંડીને શૌચાલયની સફાઈ અને કેટરિંગ જેવી સુવિધાનો જવાબદારી માત્ર એક કંપનીની રહેશે। બોર્ડ દ્વારા 9 માર્ચ 2023ના રોજ લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે આ પોલિસી અંતિમ તબક્કામાં છે। ગાંધીનગરથી મુખ્યમંત્રીએ રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિ અંગે જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી, જેમાં ખેડૂતોના પાકમાં થયેલા નુકસાની અને સર્વે ટીમ અંગેની કોન્ટ્રાક્ટરો પાસેથી પ્રાથમિક વિગતો મેળવી હતી। આ ઉપરાંત મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આ સર્વેમાં કોઈને અન્યાય ન થાય તે રીતે સર્વે કરીને નિયમ અનુસાર ચૂકવણી માટે યોગ્ય કાર્યવાહી થાય તે આવશ્યક છે। તારીખ 5 માર્ચથી 9મી માર્ચ દરમિયાન 27 જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોના તૈયાર પાકને પણ ભારે નુકસાન થયું છે। આ સાથે વીજળી પડતા તેમજ વીજળી પણ પડી હતી તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં કરા સાથે ધોધમાર વરસાદ પડતા લોકોના ઘરસામાનને પણ નુકસાન પહોંચ્યું હતું। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા જિલ્લા કલેક્ટરો સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજીને કરી હતી, જેમાં ખાસ કરીને અમરેલી, જૂનાગઢ તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થયેલા આ કમોસમી વરસાદથી રવિ પાકોની ગુણવત્તાના નુકસાન સહિતના અન્ય નુકસાન તેમજ ઉનાળુ પાકો અને ફળાઉ પાકોના નુકસાનની પ્રાથમિક વિગતો મુખ્યમંત્રીએ મેળવી હતી। બીજી તરફ વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી સિવિલ સર્વિસની વિવિધ સેવાઓ માટે યોજાનારી પરીક્ષાના જૂન મહિનામાં યોજાનારા પ્રશિક્ષણ વર્ગોમાં સ્નાતક થયેલા યુવાનોને ભાગ લેવા માટે તક છે।
કોઈપણ વિદ્યાશાખામાં જનરલ કેટેગરીમાં 50% મેળવનાર જ્યારે રિઝર્વ કેટેગરીમાં 45% સાથે સ્નાતક થયેલા ઉમેદવાર આ વર્ગમાં પ્રવેશ માટે અરજી કરી શકશે. યુનિવર્સિટી સ્થિત પ્રજ્ઞા સિસ્ટમ IS ટ્રેનિંગ સેન્ટર દ્વારા IPS પ્રશિક્ષણ વર્ગ 2023-24માં પ્રવેશ માટેની પરીક્ષા 4 જૂને લેવામાં આવશે, જ્યારે આ પરીક્ષાનું પરિણામ 15 જૂને જાહેર કરાશે. આ પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ 13 માર્ચથી 30 મે સુધી રાખવામાં આવી છે, જ્યારે આ પ્રવેશ પરીક્ષાના પરિણામ બાદ મેરિટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. તે પછીથી 20 જૂને UPSCના પ્રશિક્ષણ વર્ગ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 1 વર્ષના કોર્સ માટે વાર્ષિક ₹15,000 ફી નક્કી કરવામાં આવી છે. દેશના તમામ રાજ્યોમાં સ્માર્ટ સિટી તૈયાર કરવાની યોજના અમલમાં છે, ત્યારે ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા અને દાહોદ એમ 6 શહેરને સ્માર્ટ સિટી તરીકે તૈયાર કરવાની યોજના અમલમાં છે, જે અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર સમાન હિસ્સે નાણાકીય ફાળવણી કરે છે. અત્યાર સુધીમાં ગુજરાતના 6 શહેરોને સ્માર્ટ સિટી હેઠળ સુવિધા ઊભી કરવા માટે ₹3,737 કરોડની રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે નક્કી કરેલા 6 સ્માર્ટ સિટીમાં કેટલાક કામ બાકી છે તો કેટલાક પ્રગતિ હેઠળ છે. અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે ₹2326.40 કરોડ અને રાજ્ય સરકારે ₹1410.61 કરોડનો ખર્ચ કર્યો છે. એકંદરે રાજ્ય સરકાર કરતાં કેન્દ્ર સરકારે સ્માર્ટ સિટી પાછળ વધુ ખર્ચ કર્યો છે. અમદાવાદમાં જે કામ પ્રગતિ હેઠળ છે તેમાં પાણી વિતરણ વ્યવસ્થિત થાય તે માટે કેટલાક પોઈન્ટ્સ પર ફ્લોમીટર, એર પ્રેશર સેન્સર તેમજ સેન્સરની સિસ્ટમ નાખવી, મલ્ટીલેવલ કાર પાર્કિંગ સાથે સ્માર્ટ કાર પાર્કિંગ સહિત કુલ ₹638.63 કરોડના કામ પ્રગતિમાં છે. ગુજરાતભરમાં રવિવારે પણ કમોસમી વરસાદનો માર યથાવત રહ્યો હતો. રવિવારે રાજ્યના 33માંથી 27 જિલ્લાના 111 તાલુકામાં હળવાથી પણ ભારે વરસાદ પડ્યો હતો. ઉના, ગીર ગઢડામાં ગાજવીજ સાથે 1 થી 4 ઇંચ વરસાદ તૂટી પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજીને રાહત અને બચાવ કામગીરીની તથા પાકને પણ થયેલા નુકસાનની સમીક્ષા કરી હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર કચ્છ, પાટણ, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, સુરત તથા અન્ય જિલ્લાઓમાં શનિવારે મોડી રાત સુધીમાં 15 મીમીથી પણ વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે રવિવારે સાંજ સુધીમાં 27 જિલ્લાના 111 તાલુકામાં 1 થી 47 મીમી તથા 18 જિલ્લાના 33 તાલુકામાં 10 મીમીથી વધુ વરસાદ પડ્યો હતો. મુખ્યમંત્રીએ બેઠકમાં પાકને થયેલા નુકસાનની વિગતોની સમીક્ષા કરી હતી. ખાસ કરીને જૂનાગઢ તથા અમરેલી જિલ્લામાં કેરી સહિતના પાકને માતબર નુકસાન થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ જિલ્લા કલેક્ટરોને પાકને થયેલા નુકસાનની પ્રાથમિક સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.